દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, અત્યારે હું બરોડા જિલ્લાને કુરાલી ગામની અંદર આવ્યો છું રીટાબેનને ઘેર. રીટાબેનને શું પ્રોબ્લેમ હતો પહેલાં અને વાળની શું સમસ્યા હતી એમની પાસેથી આપણે જાણીએ. તો રીટાબેન, શું તકલીફ હતી પહેલાં? પણ અમારે હેરફોલ બહુ થતા હતા. તો છેલ્લા લગભગ 6 મહિનાથી તમારા વિડીયો હું જોતી હતી. બરાબર. પછી મેં 1.5 મહિનાથી તમારું શેમ્પૂ અને તેલનો યુઝ કરું છું. તેમાં ઘણી બધી મને રાહત રહી છે. વાળ ઓછા ખરે છે. વાળ ખરવાનું કારણ શું હતું? મને હાઇપોથાઇરોઇડ છે. હાઇપોથાઇરોઇડ. બરાબર. હાઇપોથાઇરોઇડ છે એટલે થાઇરોઇડમાં વાળ તો ઉતરે જ, પણ આ તેલથી મને ઘણી બધી રાહત છે. બરાબર. અને સારું છે રિઝલ્ટ એનું. હા, એટલે કેટલા મહિનાથી વાપરો છો તમે? હું 1.5 મહિનાથી વાપરું છું. તો 1.5 મહિનાથી તમે વાપરો છો તો આમ કેટલા ટકા ફેર પડ્યો? પહેલા જે વાળ તમારા ખરતા હતા 50% ફેર પડ્યો. 50% ઓછા થઈ ગયા વાળ. બરાબર. હા, એટલે 1.25 મહિનો, 1.5 મહિનો. બરાબર. તો હવે તેલ આ ચાલુ રાખજો તમે. કન્ટિન્યુ જ રાખો. કન્ટિન્યુ છે ને, એટલે ધીમે ધીમે તમારા હેરફોલ જે છે એ બંધ થઈ જશે. અને વાળ તમારા ગ્રોથ થયો હોય એવું લાગે છે ને? આમ સહેજ એમ હેરફોલ ઓછા થાય એટલે પકડીએ તો ખ્યાલ આવે. એટલે ધીમે ધીમે શું થશે? હેરફોલ બંધ થઈ જશે, વાળનો ગ્રોથ પણ આવશે. બરાબર. તો મારા દર્શકોને તમે આ તેલ વિશે શું કહેવા માંગો છો? એ જ કે મને ફાયદો થયો છે તો તમે બી આ તેલનો યુઝ કરી જો હેરફોલ થતા હોય તો. બરાબર. રિઝલ્ટ સારું છે. હા, બરાબર. હવે હું જ્યાં જાઉં છું ને ઇન્ટરવ્યૂ લેવા, ત્યાં મારી 4 પ્રોડક્ટ આપું છું. જો આ 500 ગ્રામ તમારે હેર ઓઇલ આવી ગયું. બરાબર. એટલે આ તો તમારે ખાસું ચાલશે. પછી આ દુખાવાનું તેલ છે ત્રિશુલ. આપણને કોઈ પણ વાયુનો દુખાવો હોય, સંધિવા હોય, કમરનો દુખાવો હોય, કોઈ પણ દુખાવો, વાયુથી અથવા સ્નાયુનો દુખાવો હોય તો એની માલિશ કરવાની છે. આ તો તમે વાપરો જ છો શેમ્પૂ, મહર્ષિ 3-in-1 શેમ્પૂ. અને આ એક સરગવાનો પાવડર, જેને કેલ્શિયમ ઓછું હોય, જેને ઢીંચણમાં જોઈન્ટ પેઇન થતું હોય, તો એ શું છે કે આ તેલની માલિશ સવાર સાંજ 10 મિનિટ કરવાની હોય છે. અને આ 1 ચમચી પાવડર પાણીની અંદર ઓગાળીને પી જવાનો હોય છે. બરાબર છે. તો હું જ્યાં ઇન્ટરવ્યૂ લેવા જાઉં છું ત્યાં મારી 4 પ્રોડક્ટ હું ગિફ્ટ આપું છું તમને આજે, કે આ ગિફ્ટમાં આપું છું અને એને વાપરજો. બરાબર. દુખાવામાં કોઈને જરૂર હોય તો આપજો. તો મિત્રો, રીટાબેનને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે અને કોઈ પણ હોર્મોન્સ આપણી બોડીમાં ઇમ્બેલેન્સ થાય એટલે પહેલી અસર વાળ ઉપર થાય. તમારા વાળ કાં તો સફેદ થવા માંડે, કાં તો તમારા વાળ ખરવા માંડે, હેર ફોલિંગ થાય. તો રીટાબેન 1.5 મહિનાથી લગાવે છે. એમને હાઇપોથાઇરોઇડ છે અને 50% જેટલા વાળ ખરતા બંધ થઈ ગયા છે. અને હજુ બીજો 1 મહિનો વાપરશે એટલે બીજા 50% તમારા બંધ થઈ જશે, ખરતા બંધ થઈ જશે. પણ તમારે રોજે રોજ કન્ટિન્યુટી રાખવાની, બંધ નહીં કરવાનું. બરાબર. તો એનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે. અને થાઇરોઇડ માટેની કસરત કરશો એટલે થાઇરોઇડ કંટ્રોલમાં આવી જશે. તો મિત્રો, આજે મારું હેર ઓઇલ, શેમ્પૂ 4 પ્રોડક્ટ મંગાવી હોય તો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એ મોબાઈલ નંબર ઉપર હાઈ કરી વોટ્સએપમાં સેવ કરી લો. પછી હાઈ કરીને મેસેજ કરશો એટલે આખી ઓર્ડર આપવાની પ્રોસેસ આવી જશે. અને પછી ઓર્ડર એ પ્રોસેસ પ્રમાણે ફોલો કરશો એટલે તમે ઓર્ડર આપી શકશો. મિત્રો, આ જે મારી પ્રોડક્ટ છે એ 300 ઘરડી ગાયોવાળી ગૌશાળા છે, જેને 1 મહિને 4 લાખનું ઘાસ જોઈએ છે. એના લાભાર્થી મારી 4 પ્રોડક્ટ છે. આમાંથી જે કંઈ ફૂલ લઈને ફૂલની પાકડી મળે છે એ દર મહિને હું ઘાસ મોકલું છું. અને 300 કતલખાનામાંથી છોડાયેલી ઘરડી ગાયો છે કે જેનું પ્રોડક્શન દૂધ કશું છે જ નહીં, મરવાના વાકે જીવે છે. એમને 4 લાખનું ઘાસ જોઈએ છે. આમાંથી એને આત્મનિર્ભર કરવા માટે આમાંથી જે કંઈ મળે છે એમાંથી ઘાસ મોકલીએ છીએ. તો આ રીટાબેન, આજે તમને રિઝલ્ટ મળ્યું છે એમાં મનહરભાઈનું કશુંય નથી, પણ ગાયોના આશીર્વાદ છે. કારણ કે ગૌકાષ્ઠ ભસ્મનું તેલ છે. આ બજારમાં પહેલી વાર આપનું કહ્યું છે ગૌકાષ્ઠ ભસ્મનું. બીજા તેલ તમને મળશે, આમળાનું, સિકાકાઈનું, બદામનું, આ બધા તેલ મળશે, પણ ગૌકાષ્ઠ ભસ્મનું તેલ મળે નહીં. તો આ એક નવી ફોર્મ્યુલા છે
અને આમાંથી ગાયોની આંતરડી ઠરે છે, એમના આશીર્વાદ મળે છે. તો એમના આશીર્વાદથી લોકોને દુખાવામાં ઓપરેશનો પણ બંધ રહ્યા. દુખાવાનું તેલ ને સરગવાનો પાવડર જે લોકો વાપરે છે એ અત્યારે એટલા ખુશ છે. મારા પર ફોન આવે કે મનોહરભાઈ ખરેખર અમારું ઓપરેશન કરવાનું હતું અને આ બંધ રહ્યું. તો એમાં બધી પ્રોડક્ટમાં ગાયોના આશીર્વાદ છે, કારણ કે મારી દત્તક લીધેલી ગૌશાળા છે, 300 ગાયો છે. એને જીવતી રાખવા માટે દર મહિને 4 લાખનું ઘાસ જોઈએ, તો આમાંથી આપણે આપીએ છીએ. ગૌશાળાના લાભાર્થે છે. તો મિત્રો, તમે પણ તમારે જો કોઈ પ્રોબ્લેમ હોય તો આ 4 પ્રોડક્ટમાંથી કોઈ પણ પ્રોડક્ટ તમે મંગાવી શકો છો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.